ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. ત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે અમારે છે ને જવાનું છે લાડવા લઈને, તો એનામાં રેડી થવાનું છે ને. બા અત્યારે સવારમાં રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અજય શું કહેતા બા? બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બા પાસે છે ને બારના થેલા કારક આપણે વેચશું, તમને બતાવી. બાર થેલામાં દવા, જો પેટમાં દુખતું હોય એની માટે દવા હોય, અને પેટમાં દુખવાની દવામાં આખા કુટુંબને લાગુ પડે. જે આવે એમ કે બા પેટમાં દુખવાની દવા હોય તો આપણને બારની એક જ ટીકડી છે કોમન, એ દવા આપે એટલે બધાને રેડી થઈ જાય. અને થશે લોસો ખાવાનું મન, ઘંટા લોસો લેવા એટલે ત્યાં હું ક્યાં લોસો આપણે લઈ એમાં હાળા દુકાન જઈ કયા હાળા તો એ ખાડો છે જ તે હમણાં જાય ને લોસો લઈ આવશે. જો આપણે કીધું હોય ને કે મારે ખાવું તો લેવા ન જાય, અને એને ખાવું છે ને એટલે ઈ લેવા જાહે. જેને ખાવું લઈ આવે, બા નો લઈ આવે. એ તેને ભાઈ દુકાન છે લઈ આવે ને, ઈયા ને ગળ સિવાય પાલતુરી ગળ સવે જાય લઈ જાય છે. હા લોસો હવારમાં કોઈ દિવસ નો લઈ દે છે, હું જાગ્યો જ ન હોઉં. એટલે ઈ જો લોસો લેવા જાય. દેવેશ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તે નાઈ લીધું? ક્યાં નાયો? માથું કેમ વીખી નાખ્યું? લોચો લઈ આવ્યા છે. આમાં લોચો, ફાફડી ને પાવ. મને પાવ મને બહુ એટલે બહુ જ આવે, એટલે મને લોચો ખાવાનું મન થયું તો આખા ઘર હાટો લોચો લેતા આવ્યો. હવે લોચો થોડોક ખાઈ લેવી, પછી મળીએ. અને પાવ એકદમ સોફ્ટ આવે, બહુ મસ્ત. ચા ને પાવ હોય ને આપણે હવે ડેઈલી હાલે આપણે ચા ને પાવ. ને આ લોચો ખાવાનું મન થયું એટલે લોચો લઈ આવ્યા. તો અત્યારે છે ને મસ્ત મજાનો હશે લોસો ખાઈ લીધો, અને હું બેસી ગઈ લોસો ખાવા. અને આ લોસો જો તું શું ખાશો? સેવ ને ફાફડી ખાવા મળ્યો. મમ્મી અત્યારે લોચો ખાવી પછી આપણો લોચો થાય. કાંઈ નહીં, સરસ મજાનો લોસો છે આપણે. મમ્મી બોલો. આપણે પપોડી કાલે વગાડવાની? હા, પપોલી લઈ જઈશી કાલે વગાડવાની? હવે હા, કાલ ઉત્તરાયણ ને દિવસે. કાંઈ નહીં, સારું હાલો લ્યો. હજી તમે ખાઈ લીધું? ખાઈ લીધું, થોડું કામ છે, કામ પતાવી નાખી. સરસ, લ્યો. ચાલો હવે હું થોડોક લોચો ખાઈ લઉં. તો અત્યારે જો ફ્રી થઈ ગયા ને નીચે આવ્યા ને હે, તો મારે હવે મેં કીધું થોડુંક લઈ વાળમાં સ્ટ્રેટ કરી નાખું. એમાં એવું છે પછી 2-2:30 વાગે 3 વાગે આપણે જવાનું છે લાડવા લઈને, તો એના માટે મારે થોડા સીધા વાળ કરી નાખું. હજી હું એક વસ્તુ લઈ આવી, તમે જોવો તો ગમે છે કે નહીં જોવો. મને માર ક્યાં બસ લઈ આવી, મારી હાડું નથી લઈ આવી. હવે આ પપ્પા મારું ને કેવું લાગ્યું? તને ગમે એટલે સારું. સરસ લ્યો. સરસ, લ્યો. એમ કીધું અજયે તો. એ જોજો. આ કોનું? કાંઈ નહીં, હાલો હું સ્ટેટ વાળ કરી નાખું હજી થોડાક. ઓકે, તમારે કંઈ કરવાની જરૂર નથી. સારું છે, સરસ. સારું છે. તો ચાલો, જો લાડવાની તૈયારી થવા મળી છે. લાડવા લઈને જવાનું છે ત્યાં, ને મીવાન પણ આવી જશે. મીવ કોણ આવ્યું? દીકરા મીવ. મીવ અત્યારે ઓય આ જો એના લખણ શરૂ છે. નિવાનને જો હું કપડાં પહેરાવું છું હવે ચાલી. ડાયપર સાથે નિવાનને તૈયાર કરી દીધો છે. એ મારો પીનો તૈયાર થઈ ગયો છે. પીનિયાન મેં તૈયાર કરી દીધો. પીનું આમ જો મીવો નિવાન. તો અત્યારે છે ને મસ્ત મજાના જો રેડી થઈ ગયા છે એવી આપણે, અને હવે જવાનું છે આપણે લડવામાં. જો સરસ. હાલ ને પિંકુ હવે ત્યાર જ થાયા કરશે નોકરી. જો હું રેડી થઈ ગઈ છું, તો હવે જવાનું છે. ને મચ્છર કવડી ગયા છે, એને દાઢ આવે છે. સંગીતા મામીને બટકા ભરવાના છે એટલે હાલો ને હલ 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 કરો છો ફટાફટ છે. તો હાલો અત્યારે જો હવે નીકળવાનું છે, તો ફટાફટ નીકળી. તમારા બૂટ મેં બહાર ધોઈને મૂક્યા, સુકાઈ જાય જોઈશું.
એ ગામની પેલા વાય હતી નોળી ભાઈ હોશિયારી કરે છે પિંકુ જાડી સોજી હે જાડી શું તો હો વાયલા છે બા હું કેટલી જાડી છું બહુ જાડી છું સરસ લ્યો તો છે ને આપણે જવાનું છે તો આપણે જઈએ તને મચ્છર નો કવડે કે છે મન નો કવડે એક દિને સ્ટીકર પિંકુ છે ને બધું લઈને આવીશ દે અમારા વખતે એવું નહોતું અમે આમને મોટા થઈ ગયા આવું જો મમ્મી કેવું હા ના મચ્છર નો કવડાવો હોય એ નહીં સોટડ પણ આ તો મચ્છરાને જોઈને જ બી ભાગી જાય એવું છે તમારે સોટાડું છે તમને મચ્છર કવડે આમને મોટા થઈ ગયા હવે હું હજી કે આમને મોટા થઈ ગયા અમે છે ને ઓલી ગાડી પાછળ કાકાની ને એની આવે છે એટલે એને વાટે ઊભા છે શું કેવું છે તમારે લાડવામાં જઈએ દેડકો દાવ લાડવામાં જઈએ નીંદર મને બહુ આજ રવિવાર છે એટલે હજી નીંદર ખેવાની હોય વહેલો જાગી ગયો તો એવું હતું સરસ લ્યો કાંઈ નહીં હાલો આજે પછી મમ્મી મળીએ આઈએ કે આપણે. ને સોટાડી જતો જો અમે લાડવા લેવા છે ને આ બધા એમ જો આગળ થઈ ગયા છે ને આ બધા પાછળ આવેલા હું કેવું સાચી વાત ને રોજ જોજો બધા સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને પિંકુ ને ઉતાવળ જ એટલી હતી ને આમ જો એટલે મને કે હાલ નહીં કે બહુ મોડું થાય મને હાલો સવાર ને હાલ નીકળી ગયો તો પહોંચી ગયો હતો અત્યારે કાંઈ નહીં હાલો જો આપણે બધા હાલતા થાય છે આપણે પહોંચી જઈએ બધા બાવલાનું ગોઠવવાનું હાલે છે રમકડા કપડા ને બધું ગોઠવે છે આ બધું લાડવાનું ગોઠવે છે અને આમાં બધા રમકડા છે અમારા બાવના લાડવાની તૈયારી જો ફૂલ જોશમાં થઈ ગઈ છે બધું ગોઠવી દીધું છે અને અહીંયા જો ફ્રોક ટીંગાડે છે હે પારસ અડશે કે નહીં અડે ઓકે આમાં ઢીંગલીનું ફ્રોક આ પહેરાવા નથી કાંઈ વાંધો નહીં ચાલો જો અમે ફ્રોકને ટીંગાડી દીધું દેવાંશ આમાં તને શું ગમે છે ઢીંગી એ અમારે ઢીંગલીને બતાવી ખલી હે અરર સેમ કાંઈયો સેમ કાંઈયો નામ શું પડ્યું મોની નિત્યા તો રાધુડીને છે ને કપડાં પહેરીને તૈયાર કરી દીધી છોકરા એમ જ હોય અમાર ઢીંગુબેન તો રાધુબેન તો તૈયાર થઈ ગયા નિત્યા સરસ લ્યો હાલો મોટી મમ્મી હવે લઈને હાલતા દયા કેમ છે બહુ સારું જાડી પાડી થઈ છે આમ જત કરી બાવલિંગ ઘરેણું સરસ લ્યો હાલો ઢીંગલી હુઈ ગઈ હો સરસ મજાની અરે બગલા જો કેવડા મોટા મોટા આવે છે દીદીને લઈને ફોટો પાડવા બેહી ગઈ છે કામીશું ત્યાં દાદા દાદી દાદા હોના દાંત બતાવે ઇંગ્લિશ શરમાઈ ગઈ હાલો મમ્મીનો ને પપ્પાનો વારો આવી ગયો છે ફોટો પાડવાનો હવે બા ને દાદા આવે છે હા જો બા ને દાદા આવ્યા દાદાને તો રખ ન થમાતો પપ્પા અહીંયા જુઓ અહીંયા મારા બાબા કોણ જેવી છે કાન્યા જેવી લાગે ને દયાજી તો આવી ગયો ખાવામાં એક કાજુ કતરી બા બઠાઈ ગયા મારામાં ડબલ એવું છે હા એવું જ કંઈક થયું છે તો ચાલો નાસ્તો કરી લેવી મને તારે ખાવાનું છે દયા હાલ દયાને કહું છું થોડું કેટલું થોડું નિવાનભાઈ હોય ખાવા બે ગયા દીદી દીદી ક્યાં છે હે ક્યાં છે દીદી પકડ દીદીને બોલાય તો મિવાન આમ જો ગોદરી હોતી ઉપાડ લે હોય મિવાન મિવાન ક્યાં છે દીદી દીદી ક્યાં છે અહીં જો અત્યારે તલની લાડુડી બનાવવાની છે આપણે તો જો એના માટે આપણે ફટાફટ કરી નાખવી ચલો પેલા બનાવી નાખીને પછી પાછા મળી બાજોલા પણ લોટ ભાંગે છે બાકે વાયતરે મેળ નહીં આવે લઈ દોસ્તો ને ટીપી નાખે બા જો ગોળનો પાક લેવાનો છે આપણે ગોળ તો લાડવાનો હવે શીખી તો છે ને બનાવી નાખ્યો મમરાને લાડવાની એક કોથળીના બનાવી નાખ્યા બીજી કોથળીના બનાવી એક ખામટા બનાવી નાખવાના છે અમે છે ને ખરીદી કરવા આપણે ક્યાં આવ્યા છીએ દિવેશ શોપિંગ કરવા શોપિંગ કરવા હું શોપિંગ કરવા આવ્યો છો
હે દેવાંશ કોની અહીંયા આપણે આવ્યા છે હે પેલા બોલ ને તો જ કહેવાનું છે શોપિંગ કરવા કોની દુકાનમાં આવ્યા પિંકુ સમજો પિંકુ તું શું કરી કાંઈ નહીં હાલો આપણે છે ને અત્યારે થોડુંક લઈ લઈએ વાગે એવો છે કે તને વાગે છે કે નહીં જોઈ લે તો હાલો પેલા ફટાફટ લઈ લેવી નાનો છે કાંઈ નહીં સારું હાલો આપણે ફટાફટ તું લઈ લે ને તો જાવી હવે ઘરે ચાલો હવે જઈએ આપણે કારણ કે અમે જો અત્યારે જમવા ગયા હતા ત્યાંથી ઘરે આવ્યા ને તો મારા દેવાંશ ને કેટલા બલૂન લઈ જવાના હતા ગાંડો થઈ ગયો બલૂન માં એમ જો દેવાંશ કેટલા લીધા આપણે બલૂન સમજો વિમાન લીધું મોર લીધો ફિશ લીધી કેટલા બધા હાટ લીધા અરે વાહ મમ્મી કાલ કેટલા લઈ જઈશ તું લાડ બધા લડ બધા વજા પડી ગઈ ને તો કાંઈ નહીં હાલો અત્યારે છે ને એટલું થઈ જાય અશ્વિન કાકા ઘર જવાનું છે આપણે કંકોત્રી બધે લખે છે એમનું નામ લખે છે તો આપણે જવાનું છે ત્યાં તો અત્યારે આપણે ત્યાં જઈને પાછા મળવી થોડી વારમાં આમ જબજી કેવા બધા કંકોત્રી લખે જો કાકી હાથ કેમ ફરે હા કાકી હા કાકી ના શાળા પાડે બેઠી અત્યારે છે ને કંકોત્રી લખવાનું હતું ને બધાનું લિસ્ટ બનાવવાનું હતું એના માટે છે ને બધા ભેગા થયા હતા આખું પરિવારના બધા વિડીયોને છે ને અહીંયા જ એન્ડ કરવાનો છે અને આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ